નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે ફરી પાછું આપણે હાઇડ્રોજન ચેપ્ટર એની અંદર આગળ વધવાના છીએ. આગળના લેક્ચરની અંદર તમે જોયું જ હશે કે આપણે હાઇડ્રોજન ચેપ્ટરની શરૂઆત કરેલી હતી પ્રસ્તાવનાથી. પ્રસ્તાવના જોઈ હતી આપણે અને ત્યાર પછી આપણે એની અંદર આગળ વધ્યા હતા કે જેમાં આપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું જે સ્થાન છે એ નક્કી કરવાનું હતું. એની અંદર આપણે ક્વેશ્ચનની શરૂઆત કરી હતી કે હાઇડ્રોજનના આધુનિક આવર્ત કોષ્ટકમાં એના સ્થાનની ચર્ચા કરો. એની અંદર આપણે અલગ અલગ વસ્તુ કીધી હતી કે હાઇડ્રોજન છે પ્રથમ આવર્તનું તત્વ છે, છતાં પણ આપણે એની અંદર મૂકતા નથી. એના આપણે અલગ અલગ કારણો જોવાના હતા કે એના ભૌતિક ગુણધર્મો છે અધાતુ જેવા છે અને કેટલાક રાસાયણિક ગુણધર્મો ધાતુ અને અધાતુ એમ બંને જેવા છે. તો એની અંદર આપણે અમુક કારણો જોતા હતા કે હાઇડ્રોજન છે તો એ પ્રથમ સમૂહની અંદર આપણે મૂકી શકાય. તો એના કારણો શું? તો પ્રથમ સમૂહની અંદર મૂકવા માટે એની અંદર ઘણી બધી સિમિલારિટી સમૂહ એક જેવીમાં હતી કે જેની અંદર બાહ્યતમ કક્ષાની જે ઇલેક્ટ્રોનિક રચના છે NS1 એવી જ આમાં તમને હાઇડ્રોજનમાં પણ જોવા મળતી હતી. પછી તો કે એક ઇલેક્ટ્રોન જે ગુમાવવાનો ગુણધર્મ જે આલ્કલી ધાતુઓ છે એનો છે અને ધન આયન બનવાનો જે ગુણધર્મ છે એવો જ તમને હાઇડ્રોજનમાં પણ જોવા મળતો હતો. જેમ આલ્કલી ધાતુઓની સંયોજકતા +1 હતી એવી જ તમને હાઇડ્રોજનમાં પણ +1 સંયોજકતા જોવા મળતી હતી. તો આવી બધી સિમિલારિટી એની અંદર જોવા મળતી હતી. બીજી આગળ જે સરખામણીની વાત કરીએ તેની અંદર આપણે એવું કીધું હતું કે જે આલ્કલી ધાતુઓ છે એ જેમ ઓક્સિજન સાથે જોડાય તો ઓક્સાઇડ બનાવે, બે ઓક્સિજન સાથે જોડાય તો પેરોક્સાઇડની રચના કરી શકે છે, હેલોજન સાથે જોડાય તો હેલાઇડ બનાવે, સલ્ફર સાથે જોડાય તો સલ્ફાઇડની રચના કરે. એવી જ રીતે હાઇડ્રોજન પણ આવા ઓક્સાઇડ, પેરોક્સાઇડ, હેલાઇડ અને સલ્ફાઇડ બનાવી શકે છે. આલ્કલી ધાતુઓ છે પ્રબળ રિડક્શન કરતા છે, એવી રીતે હાઇડ્રોજન પણ પ્રબળ રિડક્શન કરતા છે. તો આ એની આપણે સરખામણીની વાત કરીએ. છતાં પણ આ જે હાઇડ્રોજન છે એ આલ્કલી ધાતુઓની સાથે મૂકી શકતા નથી આપણે એને. તો આવું કેમ? તો એના કારણો પણ આપણે જોયા હતા કે આલ્કલી ધાતુઓ છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાનો જે ગુણધર્મ ધરાવે છે એવું હાઇડ્રોજનની અંદર મોટા ભાગે થઈ શકે એવું નથી. કેમ એવું? તો કે હાઇડ્રોજન જો એક ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દે તો એની પાસે હવે ઇલેક્ટ્રોનની સંખ્યા 0 થઈ જાય. તો એવું શક્ય નથી. કારણ કે આ દુનિયાની અંદર મેં આગળ પણ ત્યારે પણ કીધું હતું કે કોઈ પણ સ્પીસીસ અથવા તો કોઈ પણ એટમ હોય એને ટકી રહેવા માટે ઓછામાં ઓછા એક ઇલેક્ટ્રોનની તો જરૂર પડે જ. ન્યુટ્રોન ના હોય તો ચાલે પણ ઇલેક્ટ્રોનની તો જરૂર પડે જ. એવી રીતે આપણે અહીંયા હાઇડ્રોજન જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે એ સ્વીકારવાનો ગુણધર્મ વધારે પસંદ કરશે. આલ્કલી ધાતુની અંદર વાત કરીએ તો ઘન સ્વરૂપે રહેતા હતા, જ્યારે આપણો જે હાઇડ્રોજન છે એ H2 સ્વરૂપે હોય છે મોટા ભાગે, એટલા માટે વાયુ સ્વરૂપે હોય છે. તો આવા કારણો પણ આપણે એની અંદર જોયા હતા. અને છેલ્લે એક પોઈન્ટ જોયો હતો કે આલ્કલી ધાતુઓ છે એની આયનીકરણ એન્થાલ્પી ખૂબ ઓછી, જ્યારે હાઇડ્રોજન છે એની આયનીકરણ એન્થાલ્પી ઘણી બધી વધારે. એનું મુખ્ય કારણ આપણે જોયું તો એનું કદ, કારણ કે એની અંદર એક જ ઇલેક્ટ્રોન છે તો એ કેન્દ્રની ખૂબ જ નજીક રહેલો હશે. તો એ કેન્દ્ર અને એ ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ ખૂબ વધારે હોય અને એમાંથી જો ઇલેક્ટ્રોનને છૂટો પાડવો પડે તો આપણે જે એન્થાલ્પી એ ઉર્જા જે જોઈએ એ ખૂબ વધારે જોઈએ. જ્યારે એની સરખામણીમાં લિથિયમ છે તો એની અંદર એની કમ્પેરિઝનમાં હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં ઉર્જા ઘણી ઓછી જોઈએ છે. એટલા માટે આપણે એને આલ્કલી ધાતુઓની સાથે સરખામણી પણ કરી અને એની સાથે ના મૂકી શકાય તો એના કારણો પણ જોયા. હવે બીજી બાજુ આપણે 17મો જે સમૂહ છે હેલોજન સમૂહ, એની અંદર આપણે એની સરખામણી પણ જોઈશું અને એની અંદર મૂકવો જોઈએ કે ના મૂકવો જોઈએ એના કારણો એ પણ આપણે હવે ચર્ચા કરવાના છીએ. તો આગળ હવે લેક્ચરની અંદર આપણે જોઈએ છીએ હેલોજનને 17મા સમૂહ અથવા તો હેલોજન સમૂહના તત્વો સાથે મૂકી શકાય કારણ આપી સમજાવવાનું છે અહીંયા. તો અહીંયા આપણે પહેલા એની સિમિલારિટી જોઈશું કે હાઇડ્રોજન છે તો એના ગુણધર્મો સમૂહ 17 જેવા છે, એના કારણે એને મૂકી શકાય એવું બની શકે. ના મૂકી શકાય એના કારણો આપણે પછી જોઈશું. પહેલા તો એની અંદર શું સિમિલારિટી છે, સમાનતા શું છે એ આપણે જોઈ લઈએ છીએ. તો હાઇડ્રોજન છે એ અને હેલોજન શું સમાનતા ધરાવે છે એ ચર્ચા કરીએ છીએ. જેની અંદર આપણે વાત કરીએ તો હાઇડ્રોજન જે છે એ હેલોજન સાથે કેવી સામ્યતા ધરાવે છે એનું પહેલું ઉદાહરણ આપણે વાત કરીએ તો જેમ હેલોજન કોઈ પણ હોય એ એક ઇલેક્ટ્રોન મેળવે તો એ હેલાઇડમાં રૂપાંતર થાય.
X માઇનસ આને હેલાઇડ આયન કહેવાય. એવી જ રીતે કોઈ હાઇડ્રોજન હોય અને જો એ એક ઇલેક્ટ્રોન મેળવે તો એ પણ એક ઋણ આયન બનાવે જેને H માઇનસ આપણે એનું નામ થશે હાઇડ્રાઇડ આયન. આની પણ આપણે કાલે ચર્ચા કરી હતી. તો જેમ આપણે વાત કરી એમ કે સમૂહ 17 જે તત્વો છે એને આપણે હેલોજન તત્વો કહીએ છીએ. સમૂહ 17 તત્વો હેલોજન સમૂહ એ ઇલેક્ટ્રોન મેળવીને હેલાઇડ આયન જેવી રીતે બનાવે એવી જ રીતે હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન મેળવી હાઇડ્રાઇડ આયન બનાવી શકે. આ બંનેમાં સિમિલારિટી થઈ ગઈ. બીજી સિમિલારિટી શું? તો કે આ જે હેલોજન છે એની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ટોટલ 7 ઇલેક્ટ્રોન હોય આ રીતે. તો આ હેલોજન એ અન્ય બીજા કોઈ હેલોજન સાથે જોડાઈ શકે. જેમ કે અન્ય કોઈ એક હેલોજન છે એમની સાથે ઇલેક્ટ્રોનની આ રીતે ભાગીદારી કરે. બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને એમની વચ્ચે બંધ બની શકે. કેમિકલ બોન્ડિંગ રાસાયણિક જે બંધન છે ચેપ્ટર આપણું એની અંદર તમે આ રીતે બંધ બનતા જોયેલા હશે. તો અહીંયા આ બંધની બે વચ્ચે ભાગીદારી થઈ ગઈ અને આ જે બંધારણ બન્યું એ આપણે એને X2 તરીકે ઓળખીએ છીએ. ડાયહેલોજન. બરાબર છે. તો એવી જ રીતે હાઇડ્રોજન પણ આ રીતે બંધ બનાવી શકે. હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે એ અન્ય કોઈ બીજા એક હાઇડ્રોજન સાથે આ રીતે બંધ બનાવશે. બંનેની ભાગીદારીથી આ રીતે હાઇડ્રોજનના વચ્ચે પણ એક બંધ બને. આ જે બંધ બને છે આ બંધારણને આપણે કહીએ તો H2 નો પરમાણુ એટલે દ્વિપરમાણુ. તો આનો હાઇડ્રોજન વાયુ જેને આપણે નામ આપીએ છીએ. તો જેમ હેલોજન છે એ દ્વિપરમાણુય અણુ X2 સ્વરૂપે હોઈ શકે છે એવી રીતે હાઇડ્રોજન પણ H2 સ્વરૂપે બની શકે છે. તો આ એની એક સિમિલારિટી થઈ ગઈ. આગળ વાત કરીએ તો હેલોજન જે છે એટલે કે X એ કોઈ પણ પ્રબળ વિદ્યુત ધનમય તત્વ હોય. પ્રબળ વિદ્યુત ધનમય તત્વ એટલે શું? તો કે એવા તત્વો કે જે વધારે ધન વીજભાર ધરાવવા માટે કેપેબલ હોય. જેમ કે આપણી પાસે Al છે કે જેના ઉપર +3 ચાર્જ છે. તો આવા તત્વો કે જેની ઉપર વધારે ધનમય વીજભાર હોય તો આવા તત્વો સાથે જોડાય અને હેલાઇડના સંયોજનો છે બનાવી શકે. જેમ કે AlX3 જેને આપણે તમે જોયું હોય તો AlCl3 આવું સંયોજન તમે જોયું હશે. આવા બધા. એવી જ રીતે હાઇડ્રોજન પણ પ્રબળ વિદ્યુત ધનમય તત્વો સાથે જોડાઈ શકે છે અને હાઇડ્રાઇડના સંયોજનો બનાવી શકે છે. હાઇડ્રાઇડ માટે તમે ઉદાહરણ તમે જોયું હોય તો જેમ કે એલ્યુમિનિયમ અને એ લિથિયમ સાથે જોડાય તો એ આવું સંયોજન બનાવતું હોય. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 અથવા તો Na અને B સાથે જોડાય NaBH4 બનાવે છે. આનું નામ થશે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આનું નામ થશે સોડિયમ બોરો હાઇડ્રાઇડ. આ બંને જે સંયોજનો છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે કોઈ પણ સંયોજન હશે જે સમૂહ હશે એનું રિડક્શન કરવા માટે ખાસ આનો આપણે ઉપયોગ કરવાનો થશે. ધોરણ 11 સાયન્સની અંદર અને 12 સાયન્સની અંદર ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આ બંનેનો ઉપયોગ આપણે કરશું. રિડક્શન કરતા તરીકે એનો ઉપયોગ કરી શકશું આપણે જે સામેવાળાનું રિડક્શન કરશે. તો આ આપણે અહીંયા વાત કરતા તેમ કે હેલોજન જે છે એ કોઈ પણ વધારે પ્રબળ જે વિદ્યુત ધનમય તત્વો છે એની સાથે જોડાઈને હેલાઇડના જેમ સંયોજનો બનાવી શકે એવી રીતે હાઇડ્રોજન પણ જે વધુ ધનમય તત્વો છે આ બધા ધનમય તત્વો છે કે જે ધન વીજભારને કેરી કરે છે તો એની સાથે જોડાય અને હાઇડ્રાઇડના સંયોજનો બનાવી શકે છે. આયનીકરણ એન્થાલ્પીની અહીંયા જો વાત કરીએ તો અહીંયા હાઇડ્રોજન અને હેલોજનની જે આયનીકરણ એન્થાલ્પી છે એ એકબીજાની સામ્યતા ધરાવે છે. જેમ કે અહીંયા હેલોજન માટે વાત કરીએ તો ફ્લોરિન છે એની આયનીકરણ એન્થાલ્પી
ફ્લોરિન માટે આયનીકરણ એન્થાલ્પી આયોનાઇઝેશન એન્થાલ્પીની જો વાત કરીએ તો એ કેટલી છે તો કે 1680 કિલો જૂલ પર મોલ આટલી એન્થાલ્પી ધરાવે છે. જ્યારે હેલોજનની સરખામણીમાં હાઇડ્રોજનની જો વાત કરીએ અને એની આયનીકરણ એન્થાલ્પી વિશે વાત કરીએ તો એની આયનીકરણ એન્થાલ્પી છે 1312 કિલો જૂલ પર મોલ. તો આ બંનેમાં કોઈ એટલો બધો જાજો ડિફરન્સ નથી. જે આપણે આગળ જોયું હતું હાઇડ્રોજન અને આલ્કલી ધાતુનો જે આયનીકરણ એન્થાલ્પીનો જે ડિફરન્સ હતો એની સરખામણીમાં વધારે સામ્યતા ધરાવે છે. તો અહીંયા આ એક વધારે બેનિફિટ કહેવાય કે 17મા સમૂહની અંદર એક વધારે સિમિલારિટી એ આલ્કલી સમૂહ કરતા તમને અહીંયા જોવા મળે છે. છતાં પણ આપણે 17મા સમૂહની અંદર એને મૂકતા નથી. તો એના શું કારણો છે એ આપણે અહીંયા ચેક કરવાના છે કે આમ છતાં આપણે હાઇડ્રોજનને 17મા સમૂહમાં હેલોજન સમૂહ જે છે એની અંદર આપણે મૂકી શકાય નહીં. તો એના કારણો શું છે એ હવે આપણે અહીંયા તો અહીંયા કારણ એ જોઈએ છે કે હેલોજન છે એ પ્રતિક્રિયાત્મક છે. જ્યારે હાઇડ્રોજન એની સરખામણીમાં ઓછો પ્રતિક્રિયાત્મક હોય છે. તો પેલું કારણ આ કહી શકો તમે કે હેલોજનની સાથે જો એને મૂકવું હોય તો એની પ્રતિક્રિયાત્મકતા હેલોજન જેટલી હોવી જોઈએ, પણ અહીંયા હાઇડ્રોજનની પ્રતિક્રિયાત્મકતા હેલોજન જેટલી હોતી નથી. પેલું કારણ આ. બીજું કારણ તમે એવું કહી શકો કે જે હેલોજન હોય છે એ જેટલા પણ તત્વો છે જનરલી રંગીન હોય છે, મતલબ એ કલરવાળા હોય છે. બીજી વાત કરીએ તો જ્યારે આપણો જે હાઇડ્રોજન છે એ વાયુ સ્વરૂપે હોય છે અને અહીંયા હેલોજનની જો વાત કરીએ તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. જ્યારે આપણો જે હાઇડ્રોજન જે છે એ પ્રબળ રિડક્શન કરતા છે. આ બે વચ્ચેનો એક મુખ્ય ડિફરન્સ છે કે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે હેલોજન વર્તે છે, જ્યારે આપણો હાઇડ્રોજન છે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. આ બાબતો ઉપરથી આપણે એટલો ખ્યાલ આવી ગયો કે આ જે હાઇડ્રોજન છે એ ઘણી એવી બાબતો છે કે જેમાં એ સમૂહ એક સાથે એની સરખામણી છે થઈ શકે છે અને ઘણી એવી બાબતો છે કે જેમાં એની સરખામણી સમૂહ 17 સાથે તમે કરી શકો છો. એટલે કે હાઇડ્રોજન છે એ આલ્કલી ધાતુઓ સાથે સામ્યતા ધરાવે છે અને હાઇડ્રોજન જ એ સમૂહ 17ના અધાતુ તત્વો જે છે એની સાથે પણ એ સામ્યતા ધરાવે છે અને એનાથી જુદો પણ છે. બે વસ્તુ કહી શકો છો તમે કે બે વચ્ચે એની સિમિલારિટી પણ છે અને એમાં અમુક એવી બાબતો છે કે જેમાંથી જુદાપણું પણ દર્શાવે છે. એના કારણે હાઇડ્રોજન છે એનું સ્થાન છે અનિશ્ચિત થઈ જાય કે તમે એને સમૂહ 1માં મૂકવો કે સમૂહ 17માં મૂકવો. આથી એને હાઇડ્રોજનને પ્રથમ અથવા તો 17મા સમૂહમાં દર્શાવવાને બદલે આપણે એને આવર્ત કોષ્ટકની અંદર મધ્યમાં દર્શાવવામાં આવે છે, આવર્તની મધ્યમાં દર્શાવવામાં આવે. એટલે તમે જો આવર્ત કોષ્ટક આધુનિક આવર્ત કોષ્ટક તમે જોયું હોય તો આવી રીતે આમ આધુનિક આવર્ત કોષ્ટકની જે આ રચના છે એમાં હાઇડ્રોજનનું જે સ્થાન છે આ જગ્યાએ બોક્સમાં આવી રીતે આમ આપવામાં આવે છે, આ જગ્યાએ હાઇડ્રોજન. તો એનું મુખ્ય કારણ આ છે કે સમૂહ 1ના જેવા પણ ગુણધર્મો છે અને સમૂહ 17 જેવા પણ છે, છતાં પણ બંનેથી થોડું ઘણું જુદો પણ છે. તો બંનેને ધ્યાનમાં લઈને એમને વચ્ચે મૂકવામાં આવે છે. હાઇડ્રોજન છે એ જો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે, હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો શું બનશે? પ્રોટોન. અને એ પ્રોટોન બને છે અને એક ઇલેક્ટ્રોન એ ગુમાવે છે. એ સમયે જે આ આયન છે એની ત્રિજ્યાની વાત કરીએ તો આયનની જે ત્રિજ્યા છે એટલે આયનીકરણ ત્રિજ્યા એ કેટલી? તો કે એ આયનીકરણ ત્રિજ્યા 1.5 × 10⁻³ PM જેટલી છે. PM એટલે પિકોમીટર. પહેલા ચેપ્ટરની અંદર આ શીખી ગયા છો PM એટલે શું. ઓકે, તો આ જે પરમાણુ ત્રિજ્યા છે ને ખૂબ નાની છે, ઘણી નાની છે. જનરલી જે ત્રિજ્યા આયનીકરણની આયનોની જે ત્રિજ્યા હોવી જોઈએ એ 50 થી લઈને 200 PM જેટલી તો ઓછામાં ઓછી હોવી જ જોઈએ. એની સરખામણીમાં આ જે ત્રિજ્યા છે ખૂબ ઓછી છે. એટલા માટે આ જે હાઇડ્રોજન છે એ H+ સ્વરૂપે એટલે કે પ્રોટોન સ્વરૂપે જનરલી અસ્તિત્વ ધરાવી શકતો નથી. મેં આગળ પણ વાત કરી હતી કે હાઇડ્રોજન છે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે, જ્યારે પ્રોટોન છે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય? 0. એટલે એનું અસ્તિત્વ રહી શકે નહીં. એટલે બીજા પરમાણુની સાથે
એ હંમેશા જોડાવાનો જ પ્રયત્ન કરશે. આ હાઇડ્રોજન છે ક્યારેય ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ વધારે પડતો પસંદ કરશે નહીં. એ શું કરશે તો કે બીજા સાથે જોડાવાનો પ્રયત્ન કરતા હોય છે. તો એટલા માટે આપણે એને H2 સ્વરૂપે લખતા હોઈએ છીએ અથવા તો જે પ્રોટોન હોય છે એ ક્યારેય અસ્તિત્વ ધરાવી શકતો નથી. એટલા માટે આ જે પ્રોટોન છે એ જનરલી બીજા સાથે સંયોજવાનો ગુણધર્મ ધરાવતો હોય. એટલે કે જેમ કે આપણે આવી રીતે આમ કહીએ તો H2O સાથે એનું જો સંયોજન થાય તો શું થાય? તો કે આ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન જે છે ઓક્સિજનના એ પ્રોટોન્સ ઉપર એટેક કરે તો અહીંયા તમને આ રીતે બંધારણ મળી શકે છે કે જેની અંદર આપણે ઓક્સિજન સાથે 3 હાઇડ્રોજન અને 3 વસ્તુ ઓક્સિજન સાથે બોન્ડ બનાવે છે એટલા માટે ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ. તો આ જે બન્યું એને આપણે S3O+ તરીકે ઓળખીએ છીએ. તો હાઇડ્રોજન છે એ જનરલી બીજા સાથે સંયોજિત સ્વરૂપે રહેવામાં વધારે માને છે. કેમ કે એકલો ક્યારેય અસ્તિત્વ ધરાવી શકતો નથી. કાં તો H2 સ્વરૂપે હોઈ શકે છે, કાં તો પાણીની અંદર હોઈ શકે છે અથવા તો S3O+ સ્વરૂપે હોઈ શકે છે. એનું મુખ્ય કારણ શું છે તમને મેં અહીંયા જણાવ્યું. તો તમે અહીં જોઈ શકો છો કે H+ છે અને H2O જે છે એ કેવી રીતે કમ્બાઈન થાય અને H3O+ બનાવે છે એ મેં તમને પ્રક્રિયાની અંદર કેવી રીતે અટેક થાય છે પણ બતાવ્યું આપણે. તો આથી હાઇડ્રોજન તત્વ છે એની વર્તણૂકની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ અજોડ છે. દરેક રીતે અજોડ દેખાય આપને કે પ્રથમ સમૂહ જેવો પણ એ ગુણધર્મ ધરાવે છે, સમૂહ 18 જેવા પણ ગુણધર્મ ધરાવે. તેથી એને પ્રથમ આવર્તના અલગ રીતે મૂકવામાં આવ્યો છે અને આપણે એકદમ અલગ રીતે પ્રથમ આવર્તમાં એકદમ બેયની વચ્ચે મૂકવામાં આવેલો છે. પેટા પ્રશ્ન તરીકે તમને અહીંયા આવા ક્વેશ્ચનો પૂછાઈ શકે છે કે હાઇડ્રોજનને પ્રથમ સમૂહ એટલે આલ્કલી ધાતુઓની સાથે મૂકી શકાય છે તો એનું કારણ આપી સમજો. એટલે કે આમાં બધી સિમિલારિટી કહેવાની છે. એવી રીતે હાઇડ્રોજનને પ્રથમ આલ્કલી ધાતુના સમૂહની સાથે મૂકી શકાય નહીં. એના કારણો શું? તો એમાં એનાથી જુદાપણું શું દર્શાવે છે એ કહેવાનું છે આપણે. ત્રીજો ક્વેશ્ચન આવો આવી શકે કે 17મા સમૂહ એટલે કે હેલોજન સમૂહની સાથે મૂકી શકાય તો એમાં આપણે એની સામ્યતા સિમિલારિટી કહેવાની. અને શા માટે મૂકી ના શકાય તો એમાં તમારે એનું જુદાપણું કહેવાનું કે હેલોજન અને હાઇડ્રોજન કેવી રીતે એકબીજાથી જુદા છે. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. 9.2 છે આપણા માટે. ટોપિકનું નામ છે ડાયહાઇડ્રોજન. H2 વાયુ. હાઇડ્રોજન વાયુ જેને આપણે કહેતા હોઈએ છીએ તેનું પ્રાપ્તિ એના વિશે આપણે અહીં પહેલા ચર્ચા કરશું. ક્વેશ્ચન આ રીતે પૂછાઈ શકે છે કે ડાયહાઇડ્રોજન છે એની પ્રાપ્તિ જણાવો. તો ડાયહાઇડ્રોજનની જે પ્રાપ્તિ છે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ કે ડાયહાઇડ્રોજન છે એ બ્રહ્માંડમાં વિપુલ પ્રમાણમાં મળી આવતું તત્વ છે. એટલે કે H2 વાયુ છે આખા બ્રહ્માંડની અંદર ખૂબ વધુ પ્રમાણમાં મળી આવતું તત્વ છે. આપણે ચેપ્ટરની પ્રસ્તાવનાની શરૂઆતની અંદર જ આ વસ્તુ આપણે કીધી હતી. બ્રહ્માંડ છે એનો કુલ દળના કેટલા તો કે 70% ભાગ છે એ ડાયહાઇડ્રોજનથી બનેલો હોય છે. સૌર વાતાવરણનું જે મુખ્ય તત્વ છે કે સૌર ઉર્જા છે સૂર્યની અંદર એ મુખ્ય તત્વ તરીકે રહેલો છે. મોટા ગ્રહોની વાત કરીએ તો ગુરુ છે, શનિ છે, એમાં પણ હાઇડ્રોજન વાયુ છે એ વધુ પ્રમાણમાં રહેલો છે. પરંતુ તેની વજનમાં હલકી પ્રકૃતિ છે એના કારણે તે પૃથ્વીના વાતાવરણમાં બહુ જ ઓછા પ્રમાણમાં એટલે કે દળના 0.15% જેટલો હોય છે. આપને ખ્યાલ છે કે હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક એક્ઝેક્ટ જોવા જઈએ તો 1.008 છે. તો ડાયહાઇડ્રોજનનો જનરલી એપ્રોક્સી ગણીએ તો 2 થઈ ગયો આપણા માટે. તો પરમાણુ દળાંક ખૂબ ઓછો છે, વજન એનું ખૂબ હલકું છે. એના કારણે પૃથ્વીના વાતાવરણમાં ખૂબ ઓછા પ્રમાણમાં દળના પ્રમાણમાં ખૂબ ઓછો છે અને દળના ટકાવારી કેટલી છે એની 0.15% જેટલી છે. સંયોજિત અવસ્થામાં જોઈએ તો સંયોજિત અવસ્થા એટલે કોઈ પણ સાથે અન્ય કોઈ તત્વો સાથે સંયોજનમાં હોય ત્યારે. એવી અવસ્થામાં જે પૃથ્વીના પોપડા અને મહાસાગરની અંદર વાત કરીએ તો 15.4% જેટલું એ નિર્માણ કરી શકે છે પૃથ્વીના પોપડાનું અને મહાસાગરનું. જેમાં પાણી સ્વરૂપે હોઈ શકે છે, કોઈ પણ બીજા અન્ય સ્વરૂપે અન્ય તત્વો સાથે જોડાઈને હોઈ શકે છે. ત્યાર પછી વાત કરીએ તો તે પાણી ઉપરાંત અન્ય કયા રીતે એ સંયોજિત સ્વરૂપે હોઈ શકે છે તો કે વનસ્પતિમાં હોઈ શકે છે, પ્રાણી એની અંદર પેશીઓમાં હોઈ શકે છે, કાર્બોદિત પદાર્થ તરીકે જેમ કે પ્રોટીન છે, હાઇડ્રેટ છે, હાઇડ્રોકાર્બન છે, ઘણા અન્ય એના સંયોજનો છે એના અવસ્થાની અંદર એ સંયોજિત સ્વરૂપે હોઈ શકે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. 9.2.2 છે હાઇડ્રોજનના સમસ્થાનિકો. આઇસોટોપ્સ ઓફ હાઇડ્રોજન ટોપિકનું નામ છે. તો હાઇડ્રોજનના જે સમસ્થાનિકો છે એનો ક્વેશ્ચન આ રીતે આવી શકે છે આપને કે હાઇડ્રોજનના સમસ્થાનિકો વિશે ટૂંકમાં માહિતી આપો. તો હાઇડ્રોજનના બેટા 3 સમસ્થાનિકો છે આપણી પાસે. એ 3 સમસ્થાનિકો વિશે આપણે અહીંયા વાત કરવી છે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો. એકનું નામ છે પ્રોટિયમ,
બીજાનું નામ છે ડ્યુટેરિયમ અને ત્રીજાનું નામ છે ટ્રિટિયમ. આગળ વાત કરીએ તો આની જે સંજ્ઞા છે એ સંજ્ઞાની વાત કરીએ તો પ્રોટિયમ છે એની સંજ્ઞા છે 1H1, ડ્યુટેરિયમ છે એ ડી ઉપરથી આવે છે એટલે એનું સંજ્ઞા થશે 1D2 અથવા તો હાઇડ્રોજનનો સમસ્થાનિક છે એટલા માટે તમે એને 1H2 પણ લખી શકો છો. ટ્રિટિયમ છે એને તમે 1T3 લખી શકો છો અહીંયા અથવા તો તમે 1H3 લખી શકો છો. જનરલી તમે આને હાઇડ્રોજન પ્રોટિયમ છે તો એને H સ્વરૂપે દર્શાવી શકો છો, ડ્યુટેરિયમને D સ્વરૂપે દર્શાવી શકો છો અને ટ્રિટિયમને T સ્વરૂપે દર્શાવી શકો છો. તો આ એના 3 સમસ્થાનિકો છે એના નામ છે. હવે ન્યુટ્રોનના કારણે એની અંદર અલગ વસ્તુ દેખાય છે. આની અંદર વાત કરીએ તો આનું જે ન્યુટ્રોનની સંખ્યા છે, ન્યુટ્રોનની સંખ્યા એની વાત કરી દઈએ તો પ્રોટિયમ જે છે એની અંદર 0 હોય છે, આમાં 1 હોય છે અને આમાં 2 હોય છે. કેવી રીતે ખ્યાલ આવે? તો આપણે જેમ આગળ પણ તમે પરમાણુનું બંધારણ ચેપ્ટર છે એની અંદર જોયું હોય, કોઈ પણ સ્પીસીઝ હોય એની અંદર આપણે ન્યુટ્રોનની સંખ્યા જોવી હોય તો આપણે શું કરીએ? આ જગ્યાએ પરમાણુ ક્રમાંક હોય, અહીંયા પરમાણુ દળાંક હોય. પરમાણુ કોઈ પણ તટસ્થ તત્વ હોય તો તટસ્થ તત્વમાં જેટલા પરમાણુ ક્રમાંક હોય એટલા જ એમાં પ્રોટોન હોય. અને એ એટલે પરમાણુ દળાંક. તો પરમાણુ દળાંક એટલે કેટલા? તો કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોન આપણે શોધવા હોય તો જનરલી આપણે શું કરતા હોય છે? તો કે A માઇનસ Z આવું કરી શકીએ તો આપણે ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. તો એવી રીતે અહીંયા આપણે કરીએ તો 1 માઇનસ 1 એટલે 0 આવશે, 2 માઇનસ 1 એટલે 1, 3 માઇનસ 1 એટલે 2. તો આ ન્યુટ્રોનની સંખ્યાના કારણે એને અલગ કરવામાં આવે છે. એટલે કીધું છે અહીંયા કે ન્યુટ્રોનની હાજરીના સંદર્ભમાં આ સમસ્થાનિકોને એકબીજાથી તમે જુદા પાડી શકો છો. આના કારણે તમે આનું બંધારણ પણ દર્શાવી શકો છો કે આનું જે બંધારણ છે એની અંદર પ્રોટોનની સંખ્યા 1 છે એટલે 1 પ્રોટોન આવશે અને ઇલેક્ટ્રોનની અંદર અહીં વાત કરીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ બધાની અંદર 1 રહેશે, બધામાં 1 ઇલેક્ટ્રોન. તો આ રીતે આપણે આને દર્શાવી શકીએ છીએ. આનું બંધારણ થશે. જે ડ્યુટેરિયમ છે એનું બંધારણની વાત કરીએ તો 1 પ્રોટોન અને 1 ન્યુટ્રોન. આ પરમાણુનું કેન્દ્ર અને એની અંદર રહેલો આ ઇલેક્ટ્રોન. એવી રીતે અહીંયા વાત કરીએ તો 1 પ્રોટોન થશે અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે આપણા માટે? 2 ન્યુટ્રોન રહેશે એમાં. આ આપણા માટે ઇલેક્ટ્રોન આવી ગયા. તો આ છે પરમાણુના બંધારણ થઈ ગયા, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. એ પરમાણુના બંધારણ તમને પૂછાય તમે આ રીતે બતાવી શકો છો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ છીએ કે 1934ની અંદર એક અમેરિકન વૈજ્ઞાનિક છે કે જેનું નામ છે હેરોલ્ડ સી યુરે. એમને આ જે 2 પરમાણુ દળ ધરાવતા જે હાઇડ્રોજનના જે સમસ્થાનિકો છે એને અલગ કરવાની જે ભૌતિક પદ્ધતિ હોય એ અલગ કરવા માટેની જે ભૌતિક પદ્ધતિ છે એ શોધી કાઢી હતી. જે સમસ્થાનિકો છે એને અલગ કરવા માટે. એટલા માટે એને નોબેલ પારિતોષિક પણ આપવામાં આવેલું હતું. આ સિમ્પલ ઇન્ફોર્મેશન માટે છે, કંઈ એટલું યાદ રાખવાની જરૂર તમારે નથી. બીજી આગળ વાત કરીએ તો મેં હમણાં જેમ કીધું એમ કે પ્રોટિયમ છે એનું કેન્દ્રના અંદર ફક્ત 1 પ્રોટોન જ હોય છે. આકૃતિની અંદર મેં બતાવ્યું હતું હમણાં. ડ્યુટેરિયમ છે તેની અંદર 1 પ્રોટોન અને 1 ન્યુટ્રોન આવેલા હોય. ટ્રિટિયમમાં 1 પ્રોટોન અને 2 ન્યુટ્રોન આવેલા હોય. એના કારણે એનું જે દળ છે તો પહેલામાં 1 પ્રોટોન આવેલો હતો એટલે એનું દળ 1 થશે, બીજામાં 1 પ્રોટોન 1 ન્યુટ્રોન એટલે 2 થશે અને ત્રીજામાં 1 પ્રોટોન અને 2 ન્યુટ્રોન એટલે ટોટલ 3. તો એનું પરમાણુ દળ 3 થશે. હાઇડ્રોજનનો જે મુખ્ય સમસ્થાનિક છે એ પ્રોટિયમ છે, આપણે જે H વાળું લખેલો હતો એ. અને પૃથ્વીની અંદર જે હાઇડ્રોજન છે એની સાથે સાથે ડ્યુટેરિયમ પણ આવેલો છે અને એનું પ્રમાણ છે એ ખૂબ ઓછું છે, 0.0156% જેટલું છે અને એ સંયોજિત સ્વરૂપે હોય છે. એટલે H અને D એકબીજાની સાથે જોડાયેલા હોય છે. આ રીતે સંયોજન સ્વરૂપે મિક્સમાં હોય છે. પણ ટ્રિટિયમ છે એની સાંદ્રતા ખૂબ ઓછી હોય. કેટલી ઓછી? તો કે તમે જે કોઈ પણ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનના 1018 જેટલા પરમાણુ લ્યો તમે હાઇડ્રોજનના, તો એમાંથી 1 પરમાણુ છે એ તમને ટ્રિટિયમનો જોવા મળે.
એટલે આટલા પરમાણુ એટલે તમે આનો ખ્યાલ આવી ગયો હશે. ચેપ્ટર 1 ની અંદર આની વેલ્યુ છે તમને ગણતા શીખી ગયા છો કે 10 ની પાછળ 18 0 આવે આવી રીતે. આટલા પરમાણુ હાઇડ્રોજનના લ્યો ત્યારે એક ટ્રિટિયમનો પરમાણુ તમને એમાં જોવા મળતો હોય એટલે ખૂબ ઓછું પ્રમાણ છે. અને એ ઓછું પ્રમાણ છે એનું કારણ એની અસ્થાયીતા છે. અને બીજું એનું કારણ છે એની અંદરથી ઉત્પન્ન થતા એના કેન્દ્રમાંથી ઉત્પન્ન થતા વિકિરણ અને એના કારણે એ રેડિયો સક્રિય તત્વ છે. તો આપણી પાસે હાઇડ્રોજન છે, બીજું ડ્યુટેરિયમ છે અને ત્રીજું ટ્રિટિયમ છે. એમાંથી ટ્રિટિયમ જે છે એ ખૂબ અસ્થાયી છે. એમાંથી એના કેન્દ્રમાંથી વિકિરણો ઉત્પન્ન થાય છે અને સાથે સાથે એ એક રેડિયો સક્રિય તત્વ છે. તો હમણાં જેમ વાત કરીએ આપણે કે આ સમસ્થાનિકોમાંથી જે ટ્રિટિયમ છે એક રેડિયો સક્રિય તત્વ છે અને એક ઓછી ઉર્જાવાળા જે બીટા કણો છે એનું એના કેન્દ્રમાંથી વિકિરણો સ્વરૂપે ઉત્સર્જન થતું હોય છે. એનો અર્ધ આયુષ્ય જે સમય છે એની વાત કરીએ તો એ અર્ધ આયુષ્ય સમય એટલે T1/2 છે એ 12.33 વર્ષ જેટલો છે. આ ત્રણ સમસ્થાનિકોની અંદર વાત કરીએ તો ઇલેક્ટ્રોન જે રચના છે એ સમાન છે. આપણે વાત કરી તેમાં બધાની બાહ્યતમ કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન આકૃતિમાં આપણે દર્શાવ્યો હતો અને કીધું હતું ખરા. તો એના જે રાસાયણિક ગુણધર્મો છે દરેકના કેવા જોવા મળશે? સમાન જોવા મળશે કેમ કે બાહ્યતમ કક્ષામાં બધામાં સમાન ઇલેક્ટ્રોન છે. પણ એની જે બંધ વિયોજનની જે એન્થાલ્પી છે એમાં એના તફાવત જોવા મળે છે. એના કારણે એનો પ્રક્રિયાનો જે વેગ છે એમાં પણ આપણે તફાવત જોવા મળતો હોય છે. દરેકમાં 3 ઇલેક્ટ્રોન, ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન છે એ વાત સાચી છે. પણ એના કારણે એના રાસાયણિક ગુણધર્મો સમાન હોઈ શકે પણ એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એની જે પ્રતિક્રિયાત્મકતા છે, કોઈ પણ પ્રક્રિયા કરવા માટેની ઝડપ છે એ દરેકમાં ફેરફાર બની શકે છે. કેમ? તો કે એના જે પ્રક્રિયાનો વેગ છે એ જુદો જુદો હોય છે. એનું કારણ શું છે? તો કે એની બંધ વિયોજનની જે એન્થાલ્પી છે, બંધ તોડવા માટેની જે એન્થાલ્પી છે એમાં દરેકમાં તફાવત જોવા મળે છે. આ સમસ્થાનિકોના જે ભૌતિક ગુણધર્મો છે તેમના વિપુલ જથ્થાના કારણે જુદા પડે છે. અલગ અલગ જથ્થાના કારણે એ અલગ અલગ હોય છે. જેમ હાઇડ્રોજન છે પછી એટલે કે પ્રોટિયમ છે, પછી ડ્યુટેરિયમ છે અને પછી ટ્રિટિયમ છે. તો ત્રણેય છે એનું અલગ અલગ બંધારણ છે અને અલગ અલગ જથ્થો છે. તો એના કારણે એને તમે અલગ કરી શકો. તો એ અલગ અલગ કઈ કઈ બાબતોમાં છે એ વસ્તુમાં અહીંયા તમને માહિતી માટે એક ટેબલ આપ્યું છે. યાદ રાખવાનું નથી જનરલી તમારે એને, ખાલી માહિતી માટે છે કે એના ગુણધર્મો છે, પ્રોટિયમ છે, ડ્યુટેરિયમ છે અને ટ્રિટિયમ છે એના માટેની માહિતી આપી કે સાપેક્ષ પ્રચુરતા કેટલી પર્સન્ટેજ આપ્યું છે. પ્રચુરતા એટલે પ્રમાણ. તો ટોટલ પ્રમાણની વાત કરીએ તો હાઇડ્રોજનનો પરમાણુ જો તમે લ્યો તો હાઇડ્રોજન જે છે એની અંદર પ્રોટિયમનું પ્રમાણ છે 99.985% જેટલું હોય છે, જ્યારે ડ્યુટેરિયમ છે 0.015 અને ટ્રિટિયમ છે 10⁻15 જેટલો જોવા મળે છે એમાં. એટલે ખૂબ ઓછું પ્રમાણ છે. સાપેક્ષ પરમાણ્વીય દળની વાત કરીએ તો જે પ્રોટિયમ છે એનું 1.008 છે, ડ્યુટેરિયમ છે તો 2.014 છે અને ટ્રિટિયમ છે તો એ 3.016 છે. તો આ માહિતી આપને યાદ રહે એવી છે. આપણે એપ્રોક્સી યાદ રાખવાનું છે 1, 2 અને 3. તો આટલી વસ્તુ આપને યાદ રહી શકે છે એટલે તમે આ પોઈન્ટ યાદ રાખી શકો, એક આ યાદ રાખી શકો છો. આર યાદ રાખવાની જરૂર નથી, ખાલી માહિતી માટે છે કે ગલન બિંદુ કેટલું હોય છે ત્રણેયનું, એનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે, એમની ઘનતા કેટલી હોય છે જનરલી. તો અહીં તમે ઘનતા યાદ રાખી શકો છો અથવા તો યાદ રહી શકે એવી છે. આની સિમ્પલ તમારે ડબલ કરતી જવાની છે. ખ્યાલ આવી ગયો? ગલન એન્થાલ્પી છે તો એની અંદર આ બેની ગલન એન્થાલ્પી આપી છે, બાષ્પાયન એન્થાલ્પી આપી છે, બંધન વિયોજનની જે એન્થાલ્પી છે એના વિશે માહિતી આપી, આંતરકેન્દ્રીય અંતર જે આપ્યું છે, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, સહસંયોજક ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. તો આ સિમ્પલ માહિતી માટે છે. એ તમને યાદ ના રહે તો કોઈ ટેન્શન લેવાનું નથી. આ તો ખાલી આપને માહિતી માટે છે કે આટલી આટલી વસ્તુ આની અંદર હોઈ શકે છે. એની અંદર જે યાદ રાખવાનું છે મેં તમને અહીંયા રાઈટની નિશાની કરીને આપ્યું છે કે સાપેક્ષ પ્રચુરતા, સાપેક્ષ પરમાણ્વીય દળ અને ઘનતા. આટલી વસ્તુ તમને યાદ રહે તો બહુ સારી વસ્તુ છે. બાકી કોઈ એવું ટેન્શન લેવાની જરૂર નથી. તો આજે આટલા સુધી રાખીએ છીએ. કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય, ક્યાંય ખ્યાલ ના આવ્યો હોય એવું કાંઈ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી લેજો. બરાબર છે? કોઈ પણ ટેન્શન વગર બહુ શાંતિથી લેક્ચરને જોવાનો છે, બુકની અંદર લખવાનો છે. નમસ્કાર મિત્રો.